હાય, તમે હમણાં જ બોર્ડ એક્ઝામ પૂરી કરી હશે 12મા ધોરણના વિદ્યાર્થીઓને. આજે આપણે જે વાત કરવી છે એ ધોરણ 12 પછીના એક જબરદસ્ત બેસ્ટ ડિગ્રી પ્રોગ્રામ વિશે વાત કરવી છે. તમે બધા ગોતતા હશો કે 12મા પછી હવે શું કરવું, ગાડરિયો પ્રવાહ મૂકીને કંઈક જોરદાર ડિગ્રી કરી લઈએ, એવું તમે ગોતતા હશો. પણ બહુ ઓછા વિદ્યાર્થીઓને ખબર છે કે ધોરણ 12 પછીની એક બેસ્ટ ડિગ્રી છે, એનું નામ છે બેચલર ઓફ વોકેશન, બીવોક. તો આ બીવોક શું છે, શું કામ બેસ્ટ છે, શું કામ બીવોક કરવું જોઈએ, બીજી ડિગ્રીઓ કરતાં કઈ રીતે અલગ છે, ક્યાં ક્યાં બીવોક થાય, આ બધી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. બહુ જ શોર્ટ વિડીયો છે. તમારે વધારે ડિટેલ જોતી હોય તો દ્રોણા ફાઉન્ડેશનની ચેનલ આખી સ્ક્રોલ કરી લેજો. ઢગલોબંધ તમને બીવોકના વિડીયો મળશે. પણ હું આમાં ફટાફટ તમને બહુ ઓછા સમયમાં બીવોક ડિગ્રી વિશે બધી જ માહિતી આપવા માંગુ છું. તો ચાલો વાત કરીએ. બીવોક શું છે? બીવોક એક બેચલર ડિગ્રી છે. જેમ તમે બીબીએ કરતા હશો, બીકોમ કરતા હશો, કે બીસીએ કરતા હશો, બીએસસી કરતા હશે સાયન્સના વિદ્યાર્થીઓ, કે આર્ટ્સના વિદ્યાર્થીઓ બીએ કરતા હશે, એમ જ આ 3 વર્ષની બેચલર ડિગ્રી છે. યુજીસીએ 2013-14માં શરૂ કર્યું હતું. ઘણાને એમ છે કે આ બહુ નવી ડિગ્રી છે. ના, આને 10 વર્ષ થવા આવ્યા. 2013-14માં શરૂ કરેલી છે, પણ બહુ ઓછા વિદ્યાર્થીઓને, વાલીઓને ખબર છે. પણ નેશનલ એજ્યુકેશન પોલિસી હમણાં 2020ની આવી પછી આ ડિગ્રીને જબરદસ્ત બૂસ્ટ મળ્યું છે. એટલી તમને વાત કરું કે આ નેશનલ એજ્યુકેશન પોલિસી પહેલા આખા દેશમાં બીવોકની 200 કોલેજીસ હતી. ખાલી નેશનલ એજ્યુકેશન પોલિસી આવી એના 1 મહિનાની અંદર આખા દેશમાં 1500 કોલેજ બીવોકની થઈ ગઈ છે. તો તમે સમજી શકો કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં બીવોક ઉપર કેટલું ભાર મૂકવામાં આવ્યું છે. ગવર્મેન્ટે ત્યાં સુધી કીધું છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કે 3,85,00,000 સ્ટુડન્ટ આખા દેશમાં ભણે છે, એમાંથી 50% સ્ટુડન્ટ બીવોક કરવા જોઈએ. આઈ એમ રિપીટિંગ, 50% સ્ટુડન્ટ, 3,85,00,000 આખા દેશમાં જેટલા સ્ટુડન્ટ ભણે છે, જે બીએ, બીકોમ, બીએસસી, બીબીએ કરે છે, એમાંથી 50% સ્ટુડન્ટ બીવોક કરવા જોઈએ, એવું ગવર્મેન્ટ નવી એજ્યુકેશન પોલિસીમાં કહે છે. તો તમે સમજી શકો કે કેટલો મહત્વનો આ કોર્સ હશે. આ જર્મનીની ડ્યુઅલ વેટ સિસ્ટમના આધારે છે. તમે વિદેશમાં બહુ સાંભળ્યું હશે કે છોકરાઓ ભણતા જાય ને સાથે કમાતા જાય ને પોતાનો ખર્ચો જાતે કાઢે. હવે આવું ઇન્ડિયામાં થઈ શકે એના માટે બીવોક ડિગ્રી લોન્ચ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ 12મા ધોરણ પછી આ ડિગ્રી કરી શકે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, કોઈ પણ વ્યક્તિ આમાં એડમિશન લઈ શકે. તો એવું જરૂરી નથી કે આ કોમર્સના વિદ્યાર્થીઓ કરી શકે, સાયન્સના વિદ્યાર્થીઓ કરી શકે કે નહીં. 3 વર્ષની આ ડિગ્રી હોય છે, કારણ કે બેચલર ડિગ્રી છે તો 3 વર્ષ અને 6 સેમેસ્ટર જેમ બીબીએ, બીકોમ, બીએસસીમાં હોય છે એ જ રીતે હોય છે. પણ હવે તમને એ પ્રશ્ન થશે કે તો આમાં કેટલા ક્ષેત્રમાં કરી શકાય. ઢગલોબંધ સ્પેશિયલાઇઝેશન છે બીવોકમાં. 65 જેટલા સ્પેશિયલાઇઝેશન છે. પણ ગુજરાતમાં અમે ઘણી બધી કોલેજીસમાં દ્રોણા ફાઉન્ડેશન આ પ્રોગ્રામ ચલાવે છે. એમાં 8 જેટલા સ્પેશિયલાઇઝેશન અલગ અલગ ક્ષેત્રમાં તમે બીવોક કરી શકો. એમાંનું પહેલું છે મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. જેમ બીબીએ થાય છે, મેનેજમેન્ટનો કોર્સ છે, ફાઇનાન્સનો કોર્સ છે, એ રીતે બીવોક પણ તમે મેનેજમેન્ટમાં કરી શકો. બીજો એક છે એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જે બીસીએ વિદ્યાર્થીઓ કરતા હોય છે, બીએસસી આઈટી કરતા હોય છે, તો એની જેમ જ હવે બીવોક ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જો તમારે કરિયર કોમ્પ્યુટરમાં બનાવવું હોય, સોફ્ટવેર ડેવલપમેન્ટમાં તમારે કરિયર બનાવવું હોય તો તમે કરી શકો. એક જેને બેંકમાં કરિયર બનાવવું છે, ફાઇનાન્શિયલ સર્વિસીસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સાથે કામ કરવું છે, ઓડિટિંગમાં કરિયર બનાવવું છે, ફ્યુચરમાં સીએ, સીએફએ એવું કરવું છે, તો એ બધા વિદ્યાર્થીઓ બીવોક બેન્કિંગ અને ફાઇનાન્સ કરી શકે. એક બીજું જબરદસ્ત સ્પેશિયલાઇઝેશન આવ્યું હેલ્થ કેર, હોસ્પિટલ મેનેજમેન્ટ ને પેશન્ટ કેર મેનેજમેન્ટ. આ સાયન્સના વિદ્યાર્થીઓ તો કરી જ શકે. મજાની વાત એ છે કે અત્યાર સુધી કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ મેડિકલમાં કરિયર નતા બનાવી શકતા. હવે તમારે મેડિકલમાં, આર્ટ્સ અને કોમર્સના સ્ટુડન્ટ જો મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવવું હોય તો તમે બીવોક હેલ્થ કેર અથવા તો હોસ્પિટલ મેનેજમેન્ટ કે પેશન્ટ કેર મેનેજમેન્ટનો કોર્સ કરી શકો. બીજો એક જબરદસ્ત કોર્સ છે બીવોક ડિઝાઇન ફંડામેન્ટલ્સ. તમારે ગ્રાફિક ડિઝાઇનમાં કરિયર આગળ વધારવું છે, ફેશન ડિઝાઇનિંગમાં, ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં, તો બેચલર ઓફ ડિઝાઇન બીડેસ કરતાં પણ ઓછા ખર્ચે એક જબરદસ્ત કોર્સ આ છે બીવોક ડિઝાઇન ફંડામેન્ટલ્સ. તમારે ફ્યુચરમાં રેડિયો જોકી બનવું હોય, વિડીયો જોકી બનવું હોય, ન્યૂઝ ટીવી એન્કર બનવું હોય, યુટ્યુબર બનવું હોય, અથવા તો જર્નાલિસ્ટ બનવું હોય, તો એવા બધા સ્ટુડન્ટ્સ માટે મીડિયા, જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનું બીવોક થાય છે, જે પણ તમે કરી શકો. જેને ફૂડ પ્રોસેસિંગમાં, ફૂડી તમે છો અથવા તો તમને કોઈ ફૂડ રિલેટેડ ડેરી કે બેકરી કે એવું કંઈ શરૂ કરવું છે તો તમે એગ્રો પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ કરી શકો. તમારું બેકગ્રાઉન્ડ ફાર્મિંગનું છે અને તમને એમ થાય છે કે મારે વેલ્યુ એડિશન કરી અને હજી આગળ વધારે સરસ એવો બિઝનેસ કરવો છે પોતાનો, તો પણ તમે બીવોક ફૂડ પ્રોસેસિંગ, એગ્રો પ્રોસેસિંગ કરી શકો. તમારું પોતાનું ફાર્મ છે
તો તમારે બીવોક નેચરલ ફાર્મિંગ અથવા ઓર્ગેનિક ફાર્મિંગ કરવું હોય તો કરી શકો. હવે ઓર્ગેનિકની ડિમાન્ડ જબરદસ્ત વધતી જાય છે. નોર્મલ પ્રોડક્ટના તમને ભાવ મળે એના કરતાં ઓર્ગેનિકના ડબલ જેટલા ભાવ મળે છે. તો જેને બીવોક ઓર્ગેનિક ફાર્મિંગ અથવા નેચરલ ફાર્મિંગમાં આગળ વધવું હોય એ કરી શકે. હવે આ થયા 8 જેટલા સ્પેશિયલાઇઝેશન. તમને પ્રશ્ન એ થશે પણ આ શું કામ કરવાનું? બીએસસી એગ્રીકલ્ચર તો થતું જ તું તો બીવોક ઓર્ગેનિક ફાર્મિંગ શું કામ કરવું? બીબીએ ફાઇનાન્સ થતું જ તું તો બીવોક બેન્કિંગ અને ફાઇનાન્સ શું કામ કરવું? અથવા બીકોમ થતું જ તું તો બીવોક મેનેજમેન્ટમાં શું કામ કરવું? બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન થાય જ છે તો પછી હું બીવોક માસ કોમ્યુનિકેશનમાં શું કામ કરું? એનું રીઝન છે કે આજ સુધીની જેટલી ટ્રેડિશનલ ડિગ્રીઓ હતી એ થિયોરી બેઝડ હતી. તમે રોજના 6 કલાક કોલેજ જાઓ, ક્લાસરૂમમાં બેસો અને ક્લાસરૂમમાં બેસીને તમે ભણો છો. રાધર બીવોકમાં થિયરી બહુ જ ઓછી હોય છે. 40% જેટલી થિયરી, એટલે 40% ટાઈમ તમારા સેમેસ્ટરનો તમારે ક્લાસરૂમમાં સ્પેન્ડ કરવાનો છે. 60% ટાઈમ ફિલ્ડ ઉપર કંપનીમાં જે ક્ષેત્રમાં તમે બીવોક કરો છો એ ક્ષેત્રમાં કરવાનો છે. એનો મતલબ ઓર્ગેનિક ફાર્મિંગમાં બીવોક કરો છો તો ઓર્ગેનિક ફાર્મ ઉપર 60% તમારે સમય પસાર કરવાનો છે. ફાઇનાન્સમાં બીવોક કરો છો તો તમારે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે બેંક ડીએસએ ને ત્યાં તમારે 60% સમય પસાર કરવાનો છે. મેનેજમેન્ટમાં બીવોક કરો છો તો કોઈ મેનેજમેન્ટ રિલેટેડ કંપની, માર્કેટિંગ, રિયલ એસ્ટેટ, રિટેલ કંપની, એમાં તમારે સમય પસાર કરવાનો છે. ધેટ્સ વાય બીવોક ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો તમે સ્વિમિંગ મારે તમને શીખવાડવું હોય અને હું તમને આખો દિવસ ક્લાસરૂમમાં ભણાવું, પીપીટી ભણાવું, તમને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અથવા એટલે કે સ્વિમિંગ પુલની વિઝિટ એ કરાવડાવું અને સ્વિમિંગ પુલ દેખાડું, સ્વિમિંગ પુલ ઉપર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનું કહું, તમે 100 પેજનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો, છેલ્લે હું સેમેસ્ટરના એન્ડમાં તમને સ્વિમિંગની એક્ઝામ લઉં, તમે 100માંથી 100 માર્ક્સ લાવો, તમને સ્વિમિંગ આવડી જશે? સાયકલિંગ આવડી જશે? તો જો સ્વિમિંગ અને સાયકલિંગ ખાલી થિયરી ભણીને ના આવે, એમાં તમને માર્ક્સ જાજા આવે કારણ કે તમે સ્વિમિંગ સમજી ગયા છો, સાયકલિંગ સમજી ગયા છો. પણ જો સ્વિમિંગ એકચ્યુઅલ શીખવું હોય તો સ્વિમિંગ કરવું પડે. તો જો સ્વિમિંગ કરવું હોય તો તમારે એકચ્યુઅલ કૂદકો મારવો પડે સ્વિમિંગ પુલમાં અને તમારે એ કામ કરવું પડે. જો તમે સ્વિમિંગ ખાલી થિયોરીથી ના ભણી શકો તો એ જ રીતે મેનેજમેન્ટ છે, ફાઇનાન્સ છે, સોફ્ટવેર ડેવલપમેન્ટ છે, કોમ્યુનિકેશન છે, આ બધી વસ્તુઓ કઈ રીતે કરી શકો? આ જ અત્યાર સુધીની આપણી એજ્યુકેશન સિસ્ટમની મોટી ખામી હતી. વિદ્યાર્થીઓ પાસે ખાલી થિયોરિટિકલ નોલેજ હતું, પ્રેક્ટિસિંગ નોલેજ કંઈ નહોતું. પ્રેક્ટિકલ નોલેજના નામે આપણે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ ને પ્રોજેક્ટ રિપોર્ટ કરીએ છીએ પણ એકચ્યુઅલ પ્રેક્ટિસ ક્યારેય કરતા જ નથી. એ પ્રેક્ટિસ તો જ્યારે આપણે ભણી લઈએ પછી કરવા જઈએ છીએ ત્યારે લોકો આપણને એવું કહે છે કે તમે તો ફ્રેશર છો. ત્યારે લોકો તમને એવું કહે છે કે અરે તમને તો જે ભણી ગયા કંઈ કામ નથી આવવાનું, અહીંયા તો કંઈક બીજું જ ચાલે છે. આવું ન થાય એના માટે ગવર્મેન્ટે બીવોક ડિગ્રીની શરૂઆત કરી છે. કારણ કે આવી જે ખાલી થિયોરિટિકલ નોલેજ છે એનાથી 50%થી વધુ ગ્રેજ્યુએટ્સ અનએમ્પ્લોયડ રહે છે. ઢગલો બંધ વિદ્યાર્થીઓ બીબીએ, બીકોમ કે બીએસસી કરીને આંટા મારતા હશે તમે જોશો, અથવા તો પોતાની લાઈન ચેન્જ કરી નાખી હશે. વિદ્યાર્થીએ ડિગ્રી કંઈક કરી છે ને હવે બિઝનેસ કે જોબ કંઈક અલગ જ કરે છે. એવું શું કામ થાય છે? કારણ કે એણે જે ક્ષેત્રમાં ડિગ્રી કરી છે એ એને કંઈ કામ જ નથી આવતું, એ નોલેજનો કોઈ મતલબ જ નથી. તો આવું ન થાય એના માટે બીવોકની શરૂઆત કરવામાં આવી છે. તમારે પહેલા જ બીવોકમાં પહેલા જ વર્ષથી ફ્રોમ ધ વેરી ફર્સ્ટ યર એટલે કે પહેલા જ સેમેસ્ટર અથવા બીજા જ સેમેસ્ટરથી તમારે જે ક્ષેત્રમાં જવું છે એ ક્ષેત્રની કંપનીઓમાં કે એ ક્ષેત્રમાં એકચ્યુઅલ તમારે કામ કરવા માંડવાનું છે. 60% સમય એમાં પસાર કરવાનો છે. આ ગ્રાફિકથી તમને હું સમજાવું છું કે તમે જુઓ કે દરેક વિદ્યાર્થીમાં ડાબી બાજુમાં જે અત્યારે એક વ્યક્તિ દેખાય છે કે જેણે ટી શર્ટ પહેરેલું છે, આજકાલનો વિદ્યાર્થી એવો જોઈએ કે જે થિયરી ભણે, એજ્યુકેશન મેળવે, કોલેજનો સ્ટુડન્ટ હોય એને ફીસ પે કરે. બીવોક આખો સિનારીઓ ચેન્જ કરી નાખે છે. 40% જ તમારે થિયરી ભણવાની છે અને 60% પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ છે. તમે ક્લાસરૂમમાં એજ્યુકેશન મેળવો છો, કંપનીમાં જઈને એકચ્યુઅલ એક્સપિરિયન્સ મેળવો છો. સ્ટુડન્ટ તમે કોલેજમાં છો, જીન્સ ફાટેલા જીન્સ પહેરીને ટી શર્ટ પહેરીને આંટા મારો, પણ કંપનીમાં જાઓ ત્યારે તમે એક્ઝિક્યુટિવ થઈ જાઓ છો ત્યારે તમે ફોર્મલ કપડાં પહેરો. કોલેજમાં તમે ફી પે કરો છો અને આ ઘણા સ્ટુડન્ટને એક્સાઇટમેન્ટ ક્રિએટ થશે કે હા તમે કંપનીમાં જ્યારે જાઓ ત્યાં એકચ્યુઅલ કામ કરો, ઇન્ટર્નશિપ કરો છો, એના તમને પૈસા મળી શકે, તમે કમાઈ શકો અને એમાંથી જ તમારી ફીસ ભરી શકો. આ એકમાત્ર એવી ડિગ્રી છે કે જે તમારું ખાલી નોલેજ અને એક્સપિરિયન્સ નહીં, તમારું બેંક બેલેન્સ એ વધારી શકે જો તમે ખરેખર કરો તો. અત્યાર સુધીનો અમે રેકોર્ડ જોયેલો છે કે વિદ્યાર્થીઓ જે બીવોક કરે છે 90% વિદ્યાર્થીઓ, કદાચ હું વધારે એને ભાર ના આપું તો 80% વિદ્યાર્થીઓ, પણ 80% વિદ્યાર્થીઓ તો 3 વર્ષ પૂરા થતા પોતાની ફીસ જેટલી ભરી હોય એટલા તો પૈસા કમાઈને પાછા મેળવી જ લે છે. આ ફર્સ્ટ યરથી તમે કદાચ ના કમાઈ શકો પણ સેકન્ડ યરથી તો તમે ધીમે ધીમે તમારી કમાણી પણ શરૂ થઈ જાય અને થર્ડ યર સુધીમાં તમે જેટલી ફીસ ભરી હોય 3 વર્ષની એટલી તો તમને પાછી મળી જાય. એટલો જબરદસ્ત કોર્સ ગવર્મેન્ટ લાવેલ છે.
હજી તમને સમજાવું, કદાચ હજી કોઈને કન્ફ્યુઝન હોય કે આ બીવોક કઈ રીતે આ મારા લાઈફમાં ડિફરન્સ કરશે. માનો કે તમારે ફાઇનાન્સમાં કરિયર બનાવવું છે અને તમે BBA ફાઇનાન્સ ચૂઝ કરો છો, એની સામે કોઈ વિદ્યાર્થી છે જે બીવોક ફાઇનાન્સ ચૂઝ કરે છે. હવે BBA ફાઇનાન્સ વાળો વિદ્યાર્થી છે 3 વર્ષ ક્લાસરૂમમાં ભણશે, 3 વર્ષ ક્લાસરૂમમાં થિયોરી ભણશે. ઓકે, એની સામે બીવોકનો વિદ્યાર્થી એ ક્લાસરૂમમાં તો ભણવાનો જ છે, એને કંઈ સીધું કંપનીમાં નથી જતું રહેવાનું. તો જે સબ્જેક્ટ BBA નો વિદ્યાર્થી ભણે છે એ જ સબ્જેક્ટ બીવોકનો વિદ્યાર્થી ભણશે. અહીંયા મેં ખાલી ફાઇનાન્સનું એક એક્ઝામ્પલ આપ્યું છે. આને તમે BSc એગ્રીકલ્ચર અને બીવોક એગ્રીકલ્ચરમાં કન્વર્ટ કરી શકો, BJMC અને બીવોક માસ કોમ્યુનિકેશનમાં કન્વર્ટ કરી શકો. જે તમારે એક્ઝામ્પલ લેવું હોય, જે ફિલ્ડમાં તમારે બીવોક કરવું છે, BCA અને બીવોક IT પણ તમે ગણી શકો. તો આ વિદ્યાર્થી 3 વર્ષ થિયરી તો ભણશે જ બીજા ટ્રેડિશનલ કોર્સની જેમ, પણ સાથે સાથે 3 વર્ષ દરરોજ એ કોઈ ફાઇનાન્સ કંપનીમાં, બેંક DSAમાં કે NBFCsમાં જઈને ઇન્ટર્નશિપ કરશે, કામ કરવા માંડશે. 3 વર્ષ પૂરા થશે એટલે જે ઓલો ટિપિકલ સ્ટુડન્ટ છે જે ટ્રેડિશનલ ડિગ્રીમાં જાય છે એ ફ્રેશર છે, એની પાસે કોઈ એક્સપિરિયન્સ નથી, જોબ ગોતવા જશે તો એના જેવા 3,85,00,000 વિદ્યાર્થીઓ આખા ઇન્ડિયામાં જોબ ગોતે છે. એની સામે બીવોક કરેલો વિદ્યાર્થી ગ્રેજ્યુએટ છે, સાથે એની આગળ 3 વર્ષનો એક્સપિરિયન્સ છે. ખાલી કોઈ પણ વ્યક્તિએ જેણે MBA કર્યું હોય ને 3 વર્ષનો અનુભવ હોય ને, એને તમે જઈને પૂછતા આવજો કે 3 વર્ષ પહેલા તમારી કરિયરમાં શું હાલત હતી અને 3 વર્ષના અનુભવ પછી શું હાલત છે. This 3 years makes a huge difference. ચલો, આ વિદ્યાર્થીને એમ થાય કે હજી હું MBA કરી લઉં, આગળ 2 વર્ષ બીજા ભણી લઉં તો મને સારી જોબ મળી જશે. એ MBA કરે છે. સામે બીવોકનો વિદ્યાર્થી MBA કરે છે, એક્ઝિક્યુટિવ MBA કરે છે ઓર MWOC કરે છે. હવે એક્ઝિક્યુટિવ MBA અને MWOC પણ કેવી રીતે થાય છે? સેમ, કે તમારે ખાલી 40% થિયરી ભણવાની અને 60% કંપનીમાં જવાનું. હવે તો એની પાસે 3 વર્ષનો એક્સપિરિયન્સ છે એટલે ફૂલ ટાઈમ જોબ કરવા માંડશે. ઓકે, ફૂલ ટાઈમ જોબ કર્યા પછી આ વિદ્યાર્થી ક્યાં છે? અને જે MBA કરેલો વિદ્યાર્થી છે, અગેન ઇઝ MBA ફ્રેશર. ફરી પાછો જોબ માટે જાય છે તો બધા એમ કહે છે તમારી પાસે અનુભવ નથી. અને આ વિદ્યાર્થી પાસે બીવોક છે પ્લસ MBA છે અને 5 વર્ષનો બેન્કિંગ અને ફાઇનાન્સનો અનુભવ છે. હવે તમે જ વિચારો કે જો બેંકમાં બંને લોકો ઇન્ટરવ્યુ દેવા જશે તો બેમાંથી એક કોને સિલેક્ટ કરવામાં આવશે પહેલા, અને જો બંનેને સિલેક્ટ કરવાના હોય તો કોને વધારે સેલરી દેવામાં આવશે? ઓબ્વિયસલી ધ પર્સન વિથ એન એક્સપિરિયન્સ. તો એટલા માટે બીવોક ખૂબ જ જરૂરી બની જાય છે, એટલા માટે ગવર્મેન્ટ બીવોકને બહુ પુશ કરે છે અને એટલા માટે નવી એજ્યુકેશન પોલિસીમાં પણ બીવોકને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે તમને એ થશે કે સર તો આ ક્યાં કરવું, કઈ જગ્યાએ કોલેજીસ છે? રાજકોટમાં RK યુનિવર્સિટીનું સિટી કેમ્પસ છે 150 ફૂટ નવા રિંગ રોડ ઉપર, મોટા મહુવામાં. મેઇન કેમ્પસ નહીં, ત્રંબા જે દૂર છે, અમારે સ્ટુડન્ટને કંપનીઓમાં પણ મોકલવાના હોય છે. તો એના માટે સિટીનું જે કેમ્પસ છે ત્યાં બીવોક થાય છે. રાજકોટમાં જ બીજું એક કેમ્પસ છે યુનિવર્સિટી રોડ ઉપર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન, જે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનનું કેમ્પસ છે, ત્યાં બીવોક થાય છે, જે યુનિવર્સિટી રોડ ઉપર છે, ઇન્દિરા સર્કલ પાસે જ. અમદાવાદમાં ગોતામાં સિલ્વર ઓક યુનિવર્સિટી છે, જ્યાં બીવોક થાય છે, SG હાઈવે ઉપર છે. અને અગેન એ સિટીની અંદર છે તો તમારે કંપનીમાં ઇન્ટર્નશિપ માટે જવું હોય તો ઇટ બીકમ્સ ઇઝીયર. ભાવનગરમાં 50 વર્ષથી વધારે જૂની સંસ્થા લોક ભારતી છે કે જે હમણાં જ રિસેન્ટલી યુનિવર્સિટી બની ગઈ. તો એ સણોસરા નામનું ગામ છે, ત્યાં લોક ભારતી છે, જે ગાંધીયન ફિલોસોફી ઉપર આખું ઇન્સ્ટિટ્યુશન ચાલે છે. ત્યાં પણ બીવોક થાય છે, ત્યાં પણ તમે જઈ શકો. સિદ્ધપુર પાટણમાં એક મોટી યુનિવર્સિટી આવેલી છે, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, ત્યાં પણ તમે બીવોક કરી શકો. આ હતી બધી બીવોકની કોલેજીસ. હવે આપણે જોઈએ ફાઇનલ બેનિફિટ કે શું કામ બીવોક કરવું જોઈએ. 3 મોટા ફાયદા છે. તમને બીજી કોઈ ડિગ્રી છે આમાંથી પહેલો ફાયદો એક આપશે જ બધી ડિગ્રી, દેટ ઇઝ એજ્યુકેશન, થિયોરી. પણ એજ્યુકેશન અને એક્સપિરિયન્સ આ બંને ભેગા થાય, તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થાય, પ્રેક્ટિકલ નોલેજ નહીં, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થાય, બંને ભેગા કરો તો તમારું અર્નિંગ શરૂ થઈ જાય, તમે સ્ટાર્ટઅપ કરી શકો, તમે જોબ શરૂ આસાનીથી કરી શકો, બીવોક પછી બિઝનેસ શરૂ કરી શકો. અને બીવોક દરમિયાન પણ તમારે કમાવવું હોય, જો તમે ખરેખર ટેલેન્ટેડ હોય, હાર્ડવર્કિંગ હોય, મહેનતુ હોય તો તમે કરી શકો. અને દેટ ઇઝ વાય યુ શુડ ડુ બીવોક. બીવોક વિશે વધારે માહિતી જોઈતી હોય તો આપેલો નંબર છે એના ઉપર તમે કોલ કરી શકો, વોટ્સએપ કરશો તો વધારે સારું છે, SMS પણ કરી શકો. ઇન્સ્ટાગ્રામનું અમારું પેજ છે દ્રોણા એજ્યુકેશન ફાઉન્ડેશન, એમાં તમે વધારે માહિતી લઈ શકો. જૂના વિદ્યાર્થીઓ અત્યારે બીવોક ભણે છે એ વિદ્યાર્થીઓ વિશે માહિતી મેળવવી હોય તો પણ તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ. યુટ્યુબમાં મેં કીધું દ્રોણા ફાઉન્ડેશન બીવોક, એટલું યુટ્યુબ ઉપર સર્ચ કરો અને તમને અમારી ચેનલ મળી જશે. ઢગલો બંધ બીવોક, તમારા હજી જેટલા ક્વેશ્ચન્સ હશે એના પણ આન્સર અમે યુટ્યુબ ઉપર આપેલા છે. અને જો તમારે વધારે ઇન્ફોર્મેશન હજી જોઈતી હોય અથવા તો આ જ વર્ષે તમે 12મું ધોરણ પૂરું કર્યું છે અને તમારે એડમિશન લેવું છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપેલું છે જે ફોર્મ, એ ફોર્મ ફિલઅપ કરો. અમારે ત્યાંથી સામેથી તમને કોલ આવશે અને બીવોક વિશે લોકો તમને સમજાવશે. અથવા તો બેસ્ટ થિંગ ઇઝ, જે મેં અહીંયા કોલેજીસના નામ કીધા એમાંથી કોઈ પણ એક કેમ્પસ વિઝિટ કરો,
કોલ કરો કે હું કેમ્પસ ઉપર આવું છું, સેમિનાર અટેન્ડ કરો. અમે ઢગલોબંધ સેમિનાર તમારા હજી પ્રશ્નોના જવાબ દેવા માટે લાઈવ અને ઓફલાઈન, ઓનલાઈન અને ઓફલાઈન કરવાના છીએ. તો એમાં તમને ઇન્વિટેશન મળી શકે. બીવોક વિશે માહિતી મેળવો અને તમે આ બીજા સ્ટુડન્ટ સુધી પણ સ્પ્રેડ કરો. બીકોઝ જો દેશમાંથી અનએમ્પ્લોયેબિલિટી નાબૂદ કરવી હશે, સ્ટાર્ટઅપ કલ્ચર શરૂ કરવું હશે, તો ગવર્મેન્ટે પણ નક્કી કર્યું છે કે બીવોક ડિગ્રીમાં મેક્સિમમ વિદ્યાર્થીઓ આવવા જોઈએ. એન્ડ દેટ્સ વોટ વી વોન્ટ. થેન્ક યુ વેરી મચ. ધીસ વોઝ પ્રોફેસર પ્રતીક જોશી.